શરૂઆત કરીએ, કારણ કે જે રીતે ગઈકાલનું જે એક્સપાયરી આપણને એક સેશન વીકલી એક્સપાયરી જે જોવા મળી છે, નિફ્ટી બેંક બંનેમાં એક પોઝિટિવિટી, સ્ટોક સ્પેસિફિક એક્શન પણ તમે જુઓ, અમિત બ્રિથ પણ ઘણી પોઝિટિવ આપણને માર્કેટ માટે થતી દેખાડી રહી હતી. નિફ્ટી બેંકમાં હવે ફરી આપણને એક પરફોર્મન્સ આવતું દેખાડી રહ્યું છે. PSUની સાથે પ્રાઇવેટ બેંક્સનું પણ ગઈકાલે એક કોન્ટ્રીબ્યુશન હતું. એની સાથે સાથે ઓવરઓલ જે આપણે જોઈ રહ્યા છીએ 7 દિવસથી નિફ્ટી અને બેંક નિફ્ટીમાં હાઈ લો બન્યા છે અને કાલનું મજબૂત ક્લોઝિંગ, આ વચ્ચે કઈ રીતે તમે જોઈ રહ્યા છો અહીંયાથી ઇન્ડેક્સને અને કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ? અમિત, ગુડ મોર્નિંગ ચાંદની. ઓવરઓલ જે હિસાબથી આપણે જોયું તો છેલ્લા બહુ દિવસથી આપણા શો પર કન્ટિન્યુઅસલી એક બાઇંગની સ્ટ્રેટેજી રિકમેન્ડ કરતા આવ્યા છે. કરન્ટલી જે હિસાબથી સેટઅપ જે બનતા આપણને જોવા મળે છે, કમ્પ્લીટલી એક પોઝિટિવ ફ્રન્ટ પર સ્વિચ થતા આપણને જોવા મળી રહ્યું છે. ડાઉનસાઇડમાં આપણે જોઈએ તો 25,024,800ના સ્ટ્રાઇક પર આપણે જોઈશું તો પુટ રાઇટર્સની પોઝિશન સારી એવી બનેલી છે, જેના લીધે આપણે જોઈએ તો ડાઉનસાઇડમાં એક સપોર્ટ તો બનીને ચાલી રહ્યો છે. નિફ્ટીમાં અપસાઇડમાં એક ક્રુશિયલ રેઝિસ્ટન્સ ઝોન હતો 25,270નો, એનો બી બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળી રહ્યું છે. જ્યાંથી આપણે જોઈશું તો રેન્જ જે શિફ્ટિંગ થતા અપસાઇડમાં જોવા મળે છે, ડાયરેક્ટલી એનાથી 25,500, 25,800 અને 26,300 પર શિફ્ટિંગ થતા આપણને જોવા મળે છે. સો કરન્ટલી મને લાગે છે બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને ચાલુ જોઈએ. કોઈ બી એનાથી ઘટાડો આવે છે તો ડેફિનેટલી લોંગની પોઝિશન ક્રિએટ કરે છે. આજના દિવસમાં આપણે જોશું તો ગિફ્ટ નિફ્ટી ઓલમોસ્ટ 60-70 પોઈન્ટ્સ પોઝિટિવ ફ્રન્ટ પર ઓપન થતા પણ જોવા મળે છે અને મને લાગે છે આજના દિવસમાં બી એક કેરી ફોરવર્ડ બાઇંગ કમ્પ્લીટ ડેમાં આપણને જોવા મળી શકે છે. ગઈકાલના સેકન્ડ હાફમાં આપણે જોયું તો જે એક ક્લોઝિંગ ફ્રન્ટ પર આપણે જોયું તો જે મેજર સેક્ટરમાં બાઇંગ આવતા આપણને જોવા મળે તો એક હેલ્ધી ફ્રન્ટ પર છે આઈટી. ઓવરઓલ આઈટી સ્પેસ બી એનાથી આપણે જોશું તો આઈટી સ્પેસ બી પોઝિટિવ લાગી રહ્યું છે. જે હિસાબથી પેટર્ન્સ બનેલી છે ઓવરઓલ આઈટી સેક્ટર માટે, એ હિસાબથી આપણે જોઈએ તો આઈટી સ્ટોક્સમાં એનાથી બાઇંગ મોમેન્ટમ કન્ટિન્યુ રહેવું છે અને આજના ઓપનિંગમાં બી એક સારું બાઇંગ આપણે ડેવલપ થતા ઓવરઓલ આઈટી સ્પેસમાં જોવા મળી શકે છે. સો માર્કેટની સ્ટ્રેન્થ ઓવરઓલ આપણે જોઈએ એનાથી તો ફોર્મેશન્સ અને પેટર્ન્સ જે હિસાબથી માર્કેટ વાઇડનો બી બનતા પણ જોવા મળે છે, એ હિસાબથી પોઝિટિવ લાગી રહ્યું છે. મને લાગે છે એનાથી કોઈ બી ઘટાડો આવે છે તો પોઝિશન એક્ઝિટ કે પ્રોફિટ બુકિંગ ના કરવું જોઈએ. એનાથી આપણે કેરી ફોરવર્ડ બાઇંગ જોવું જોઈએ અને બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને ચાલવું જોઈએ. આજના દિવસ માટે જે હિસાબથી આપણે નિફ્ટીનો જોઈએ તો અપસાઇડ માટે જે પેલો રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે 25,370 થી 400ના રેન્જમાં એક રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે અને નેક્સ્ટ 1 થી 2 દિવસ માટે 25,500નો રેઝિસ્ટન્સ બનતા આપણને જોવા મળે છે. સામે જ બેંક નિફ્ટીની આપણે વાત કરીએ નથી કરન્ટલી તો બેંક નિફ્ટીમાં બી એક ગઈકાલના સેશનમાં સારો મોમેન્ટમ પિકઅપ થતા પણ જોવા મળે છે. ઓવરઓલ આપણે જોઈએ એનાથી બેંક નિફ્ટીમાં તો એનાથી PSU બેંક્સના જે હિસાબથી સ્ટોક પેટર્ન અને ચાર્ટ પેટર્ન બનતા પણ જોવા મળે છે, એ હિસાબથી લાગે છે કે PSUને એક સારું સપોર્ટ આપણને એનાથી ઓવરઓલ બેંક નિફ્ટીને બનતા પણ જોવા મળી શકે છે. બેંક નિફ્ટી અપસાઇડમાં જે હિસાબથી આપણે જોશું તો ઓલમોસ્ટ નિયર ટુ રેઝિસ્ટન્સ ઇન્ડેક્સ બંધ થતા પણ જોવા મળે છે. 55,200નો એક રેઝિસ્ટન્સ ઝોન છે, એના ઉપર જેમ બેંક નિફ્ટી નીકળે છે તો ત્યાંથી આપણને મિનિમમ 600 પોઈન્ટની રેલી બીજી જોવા મળી શકે છે, જે આપણે જોશું તો અહીંયાથી 50 DMનો રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે 55,600ના લેવલ પર. સો જેમ 55,200ના ઉપર નીકળે છે ત્યારબાદ 55,600ના પહેલા રેઝિસ્ટન્સ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી છે. જેમ 55,600ના ઉપર નીકળી જાય છે ત્યારબાદ મને લાગે છે એક સારું પિકઅપ આપણને બેંક નિફ્ટીથી બી જોવા મળી શકે છે. એક વ્યૂ ટેકનિકલ સેટઅપ ઓવરઓલ બજારનું આપણે એક ચર્ચા કરી. નીરવજી, ગુડ મોર્નિંગ.